પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો દિવાળીના નાસ્તામાં તમે શું નાસ્તા બનાવ્યા મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો આજે હું તમારા માટે લાવી છું ચોળાફળીની એકદમ મસ્ત અને પરફેક્ટ રેસીપી। આ રીતે તમે ચોળાફળી બનાવશો તો 2 મહિના સુધી ચોળાફળી બિલકુલ પણ બગડશે નહીં અને એકદમ મસ્ત એવી રહેશે, મસાલેદાર, ચટાકેદાર અને બિલકુલ પણ હવાશે નહીં। તો ચાલો પછી આપણે ચોળાફળી બનાવવાનું શરૂ કરીએ। ચોળાફળી બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોઈશે અડદનો લોટ। તો મેં અહીંયા 250 ગ્રામ લીધો છે લોટ વજનમાં, અને આ રીતે વાડકીથી પણ આપણે માપીને લેશું। તો 2 વાડકી ભરીને અડદનો લોટ લીધો છે। તમે ઘરે પણ અડદનો લોટ બનાવી શકો છો। થોડું અડદને શેકી અને દળી લેશો તો પાવડર તૈયાર થઈ જશે। એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે। તો હવે લોટને આપણે બરાબર ચાળીને લેશું। તો 2 વાડકી અડદનો લોટ લીધો છે વજનમાં 250 ગ્રામ, અને 3 વાડકી આપણે બેસન લેશું। તો બેસન છે એ આપણે 300 થી 350 ગ્રામ જેટલું લેવું પડશે। તો બેસનને પણ આપણે આ રીતે ચાળીને જ લેશું। તો કમ્પ્લીટ મેઝરમેન્ટ છે 2 વાડકી અડદનો લોટ, 3 વાડકી બેસન। હવે બધા જ લોટને આપણે આ રીતે સરસ ચાળી તૈયાર કરી લીધો છે। તો હવે આપણે આની અંદર મસાલાઓ એડ કરવાના છે, મતલબ કે આપણે આની અંદર મસાલો એડ કરવા માટે આ રીતે વાડકી લેશું અને વાડકીની અંદર બધા મસાલાઓ ભેગા કરી અને ત્યાર પછી આમાં એડ કરીશું અને આપણે સરસ એવો લોટ બાંધીશું। તો અહીંયા મેં વાડકી લીધી છે, એની અંદર મેં લોટને ધ્યાનમાં રાખી સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। હવે આ રીતે 1/4 ચમચી મીઠા સોડા એટલે કે ખાવાના સોડા લીધા છે। ત્યાર પછી આપણે લેશું આની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ, સાથે જ અહીંયા આપણે લેવાની છે અડધી ચમચી હિંગ। તો મસાલા છે, તમને કોઈ પણ મસાલો એવો લાગે કે મારે આ એડ કરવો છે, મને પસંદ છે, તો તમે કરી શકો છો। હવે આપણે વાડકી ભરી અને પાણી એડ કરવાનું છે, અને આ બધા જ જે આપણે વસ્તુ નાખીને બધું પાણીમાં સરસ ઓગાળી લેવાનું। તો મીઠું, હિંગ, ખાવાના સોડા આ બધું જ મસ્ત એવું ઓગળી જાય પછી જે પાણી છે એ આપણે લોટની અંદર લઈ લેશું, અને ત્યાર પછી વધારાનું થોડું આપણે નોર્મલ પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેવાનું છે। લોટ ના વધારે ઢીલો કે ના વધારે કડક એવો આપણે બાંધવાનો છે। અને હા, આ લોટ થોડો હાથમાં ચોંટશે એટલે થોડું તમારે તેલ વધારે લેવું હોય તો 1-2 ચમચી લઈ શકાય, અને સરસ એવો લોટ બાંધી તૈયાર કરવાનો છે। આ રીતે સરસ એવો મેં લોટ બાંધી તૈયાર કરી લીધો છે। હવે થોડું આપણે તેલવાળો હાથ કરી અને ફરીથી લોટને મસળીશું। તો થોડો લોટ મેં આ રીતે ઢાંકીને રાખ્યો છે, ઉપરથી કડક ના થઈ જાય એટલા માટે થોડો આપણે આ રીતે હાથમાં લેશું અને લોટને બરાબર મસળવાનો છે આ રીતે। તો તમે જોઈ શકો છો જે રીતે આપણે ફાફડા બનાવવા માટે લોટને તૈયાર કરીએ ને એ રીતે આપણે થોડો આને સ્મૂથ કરી લેવાનો। થોડો ખેંચાખેંચી કરીને કાં તો થોડું તમે દસ્તાથી કૂટીને એકદમ સ્મૂથ કરી શકો છો। આ રીતે લોટ કરીને તમે ચોળાફળી બનાવશો તો ચોળાફળી બહુ મસ્ત એવી બનશે। હવે આપણે આ રીતે લાંબો એવો રોલ કરી લેશું અને ચોળાફળીને આપણે વણીશું। તો અહીંયા મેં આ રીતે એક મોટી રોટલી વણી લીધી છે। ત્યાર પછી આપણે આને કટિંગ કરીશું। તો મેં અહીંયા આ રીતે ગોળ આકારનું એક વાસણ લઈ લીધું છે, એનાથી હું રોટલીની સાઇઝમાં આને કટ કરી લઈશ, અને ત્યાર પછી રોટલીની વચ્ચે આપણે 2 થી 3 કટ લગાવી લેશું। તો આ એક સરળ રીત છે ચોળાફળી બનાવવા માટે। એકસાથે આપણે આ રોટલીને તળશું ને એટલે એકસાથે ઘણી બધી એટલી ચોળાફળી આપણી ફ્રાય થશે। અને બીજી રીતે મેં બનાવી છે ચોળાફળી, એ છે આ રીતે જે નોર્મલ શેપમાં મળે છે એ રીતે પટ્ટીમાં। તો આ રીતે કોઈ પણ શેપ આપી આપણે ચોળાફળીને બનાવી શકીએ છીએ। તો મેં અહીંયા 2-3 શેપ આપી અને ચોળાફળી બનાવી છે। લાંબી પતલી રોલ જેવી પણ બનાવી છે, સાથે આ રીતે પણ બનાવી, ચોરસ પણ બનાવી અને ત્રિકોણ આકારમાં પણ મેં ચોળાફળી બનાવી છે। તો અહીંયા છે ને ચોળાફળીનો શેપ છે એ આપણી રીતે આપણે આપી શકીએ છીએ, આપણને જે રીતે પસંદ હોય એ રીતે। અને આ રીતે પતલી પટ્ટીમાં બનાવવી હોય બધી જ તો એ પણ બનાવી શકાય છે। તો ચાલો, અહીંયા મેં ચોળાફળી બનાવી તૈયાર કરી લીધી છે। તો હવે આપણે ચોળાફળીને ફ્રાય કરશું। ચોળાફળીને ફ્રાય કરવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે, અને તેલ છે ને ચોળાફળીને જ્યારે ફ્રાય કરીએ ત્યારે થોડું હાઈ લેવલમાં ગરમ હોવું જોઈએ, મતલબ કે થોડું વધારે ગરમ હોવું જોઈએ। તો ચોળાફળી એકદમ સરસ એવી ફૂલશે, સાથે સાથે એકદમ ક્રિસ્પી થશે। તો અહીંયા થોડી ચોળાફળી આપણે તેલમાં એડ કરીશું અને એકદમ ચોળાફળી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। એ જ રીતે આપણે બધી જ ચોળાફળી બનાવી તૈયાર કરી લેશું। તો અહીંયા સૌથી સરસ એવી દેખાવમાં બનેલી એ આ રીતે જે લાંબી બનાવેલી જે રીતે મળે છે બજારમાં એ રીતે એ ચોળાફળી જ બહુ મસ્ત એવી ફૂલેલી અને બહુ મસ્ત થયેલી દોસ્તો। અને સાથે સાથે આપણે જે રોટલીમાં કટ લગાવેલા એ પણ મસ્ત બનેલી।
તો પૂરી અને જે બાકીના શેપ હતા ને એ મને એટલી બધી સારી નથી લાગી. તો આ રીતે તમે પણ ચોળાફળી બનાવી શકો છો. હવે આપણે ચોળાફળીની ઉપર મસાલો ભભરાવી દઈશું. તો મસાલામાં મેં અહીંયા લાલ મરચું પાવડર, ચાટ મસાલો, મીઠું અને સંચળ પાવડર લીધો છે. બધું જ મિક્સ કરી અને આ રીતે મસાલો લગાવી લીધો છે ચોળાફળી ઉપર. તો ચોળાફળીને મેં સ્ટોર કરવા માટે બનાવી છે અને દિવાળી સ્પેશિયલ નાસ્તા માટે બનાવી છે. તો એના માટે મેં ચટણી નથી બનાવી. તો તમે ચટણી બનાવી હોય તો બનાવી શકો છો. તો આ રીતે મેં ચોળાફળી બનાવી તૈયાર કરી લીધી છે. તો ચાલો, દિવાળીનો નાસ્તો એટલે કે ચોળાફળી બની મારી તૈયાર થઈ ગઈ છે. તો આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચોળાફળીની રેસીપી તમને પસંદ આવી છે, વિડીયો પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. તો ચાલો મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવજો.